મોલ Cl2 બને છે તો n બરાબર કેટલા છે? મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 મોલ Cl2 બનતું હોય ત્યારે મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 96500. R 0.083, તાપમાન 300 કેલ્વિન. તો V બરાબર જે પણ જવાબ આવે એ કદ લીટરમાં Cl2 કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 0.9305 લીટર Cl2. અચ્છા, ધ્યાન દઈને ગણી નાખજો. ચલો બીજો એક દાખલો ગણીએ. લખો રકમ. AgNO3 ના દ્રાવણમાં 193 સેકન્ડ માટે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી 0.972 ગ્રામ સિલ્વર ધાતુ પ્રાપ્ત થાય છે. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણો. સિલ્વરનો પરમાણુ ભાર, Ag નો પરમાણુ ભાર 108 છે. સિલ્વર Ag નો પરમાણુ ભાર 108 છે. ચલો જોઈએ. તો તમને કીધું છે AgNO3 નું દ્રાવણ છે. આ AgNO3 ના દ્રાવણમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરવામાં આવે છે. તો પ્રાપ્ત થતા સિલ્વરનું વજન 0.972 ગ્રામ. તો કોષ ક્ષમતા ગણો. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા. ચલો, તો તમને પહેલા આપી દીધું છે કે AgNO3 ના દ્રાવણમાં I આપી દીધો છે અને T આપી દીધો છે. તો પહેલા I અને T નો ઉપયોગ કરી દઈએ. બે રીત થશે. તો Q is equal to IT. બીજી રીત સરળ પડે છે જ્યારે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતાને બધું ગણવું હોય ત્યારે. તો Q is equal to IT. I બરાબર એમ્પિયર 5 એમ્પિયર, T બરાબર સમય 193 સેકન્ડ. તો આ એમ્પિયર અને સેકન્ડ જવાબ આવશે કુલમમાં. તો 5 મલ્ટીપ્લાય બાય 193 કુલમ. આ Q મળી ગયો મને. હવે મારે ફેરાડેમાં ગણવું હોય તો Q ઇઝ ઇક્વલ ટુ જે કુલમ છે 5 ગુણ્યા 193 ભાગ્યા 96500 કરું તો ફેરાડેમાં મળી જાય. તેનું કેલ્ક્યુલેશન કરવાથી જવાબ આવે છે 0.01 ફેરાડે. તો મને Q મળી ગયો. હવે AgNO3 નું દ્રાવણ છે. આ AgNO3 ના દ્રાવણમાં Ag પ્લસ હોય અને NO3 માઇનસ 1 હોય. AgNO3 ના દ્રાવણમાં કોણ હશે? Ag પ્લસ હોય અને NO3 માઇનસ 1 હોય. તો કેથોડ છે એ કેથોડ ઉપર Ag પ્લસ જાય. કેથોડ ઉપર Ag પ્લસ નું રિડક્શન થવાથી Ag ધાતુ મળે છે. તો કેથોડ ઉપર Ag પ્લસ નું રિડક્શન થવાથી Ag ધાતુ મળે. તો જુઓ, 1 મોલ ઇલેક્ટ્રોન મતલબ કે 1 ફેરાડે પસાર કરવાથી 1 મોલ Ag ધાતુ મળે છે. તો 1 ફેરાડે પસાર કરવાથી 1 મોલ Ag ધાતુ મળે છે. 1 ફેરાડે પસાર કરવાથી 1 મોલ Ag ધાતુ મળે છે. મતલબ 1 ફેરાડે પસાર કરવાથી 1 મોલ Ag નો પરમાણુ ભાર કેટલો છે? 108 ગ્રામ. તો 0.01 ફેરાડે પસાર કરવાથી કેટલા ગ્રામ Ag પ્રાપ્ત થાય? તો 0.01 ગુણ્યા 108 ભાગ્યા 1. તો જવાબ આવશે 1.08 ગ્રામ કોપર મળશે. ઓકે, પણ દાખલામાં તો કેટલું આપ્યું છે? 0.972. તો જ્યારે કોષ ક્ષમતા ગણવી હોય તો યાદ રાખજો
પ્રાયોગિક મૂલ્ય અને ગણતરી કરેલ મૂલ્ય. ગુણ્યા 100 તો ટકા આવે. પ્રાયોગિક મૂલ્ય એટલે પ્રયોગશાળામાં પ્રયોગ કરતા જે મૂલ્ય મળ્યું તે. તો જુઓ, AgNO3 ના દ્રાવણમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરવામાંથી આટલા ગ્રામ પ્રાપ્ત થાય. પ્રયોગ કરીને મેળવેલું મૂલ્ય છે. તો પ્રાયોગિક મૂલ્ય 0.972 અને આપણે ગણતરી કરી કે આટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ આટલો સેકન્ડ પસાર કરવામાં આવે તો 1.08 ગ્રામ થવું જોઈએ ગુણ્યા 100. યાદ રાખજો, હંમેશા ઉપરનું મૂલ્ય ઓછું હોય, નીચેનું મૂલ્ય વધારે હોય. હંમેશા ઉપરનું મૂલ્ય ઓછું હોય, નીચેનું મૂલ્ય વધારે હોય. તો કુલ ક્ષમતા કોઈને 100% કરતાં વધારે ના આવે. જો તમારો જવાબ 100 કરતાં વધારે આવે ને તો સમજવાનું ઉપર નીચેનું બદલી નાખવાનું. તો જવાબ આવશે 90%. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા કેટલી થઈ? 90%. આ રીતે દાખલો ગણો. અથવા જ્યારે પણ તમને કોષ ક્ષમતા એવું હોય ને તો સમજો સિલ્વરનું વજન આપ્યું છે તો સિલ્વરનું વજન ઇઝ ઇક્વલ ટુ IT/NF ગુણ્યા સિલ્વરનો પરમાણુ ભાર ગુણ્યા કોષ ક્ષમતા ભાગ્યા 100. આપણે એવું માની લઈએ છીએ દરેક દાખલો એવી રીતે ગણી છે કે કોષ ક્ષમતા 100 છે. 100 ને અનુલક્ષીને દાખલો ગણી નાખે એટલે ના લખીએ તો ચાલે. પણ જો કોષ ક્ષમતા ગણવાની તમને કીધી હોય અથવા કોષ ક્ષમતા આપી હોય તો સૂત્રમાં આવું લખી નાખો. અમે તમને સૂત્ર પહેલા લખાયા જ છે. તો બોલો, આમાં તો ડાયરેક્ટ સિલ્વર ધાતુનું વજન રકમમાં કેટલું આપ્યું છે? 0.972 ગ્રામ. રકમ પરથી જે આપ્યું એ લખી નાખવાનું. 0.972 ગ્રામ. I 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરવામાં આવે. N તો 1 મોલ Ag મળતો હોય ને, 1 મોલ Ag મળતો હોય ત્યારે મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. એટલે 1 ફેરાડે 96500 કુલમ ગુણ્યા Ag નો પરમાણુ ભાર 108 કોષ ક્ષમતા ભાગ્યા 100. આમાં કોષ ક્ષમતાને સૂત્ર કરતા બનાવો, તમારો જવાબ આવશે 90%. તમે આ રીતે દાખલો ગણો હોય તો આ રીતે ગણો અથવા આ રીતે ગણો, જે પણ રીતે ગણશો એ ચાલશે. બીજો એક દાખલો. CuSO4 ના દ્રાવણમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, CuSO4 ના દ્રાવણમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 મિનિટ 193 મિનિટ માટે એક બાર દબાણે અને 300 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે છે. જો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 80% હોય તો ઉત્પન્ન થતા કોપર અને O2 નું વજન ગણો. ઉત્પન્ન થતા કોપર અને O2 નું વજન ગણો. ચલો, કોનું દ્રાવણ આપ્યું છે? CuSO4 નું દ્રાવણ આપ્યું છે. 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, તો I બરાબર 10 એમ્પિયર. જો 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 મિનિટ માટે, જો 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 મિનિટ માટે એક બાર દબાણે અને 300 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે છે. જો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 80% હોય તો ઉત્પન્ન થતા કોપરનું વજન એનું વજન ગણો. તો પેલા I અને T આપે તો Q ગણી નાખું.
193 મિનિટ એટલે 193 ગુણ્યા 60 કરો એટલા સેકન્ડ થાય. ઓકે, તો 193 ગુણ્યા 60 સેકન્ડ થયું. તો મને ક્યુ ગણવો છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી. આઈ બરાબર એમ્પિયર 10, સમય સેકન્ડમાં 193 ગુણ્યા 60. આ એમ્પિયરમાં અને આ સેકન્ડમાં, એટલે જે જવાબ આવે કુલમમાં. તો આ ક્યુ કુલમમાં. ફેરાડેમાં ગણવું હોય તો જે પણ જવાબ છે એને 96,500 વડે ભાગી નાખો. 10 ગુણ્યા 193 ગુણ્યા 60 ભાગ્યા 96,500, તો ફેરાડેમાં થઈ જશે. તો કુલમને તમે 96,500 વડે ભાગો તો ફેરાડે થઈ જશે. તો એનો ફેરાડે આવે છે 1.2 ફેરાડે. તો ક્યુ મળી ગયો. હવે જો તો CuSO4 ના દ્રાવણમાં, તો CuSO4 ના જલીય દ્રાવણમાં કોણ કોણ હોય? તો કે Cu+2, SO4 -2, H+, OH- અને H2O. તો CuSO4 ના જલીય દ્રાવણમાં કોણ હોય? Cu+2, SO4 -2, H+, OH- અને H2O. કેથોડ, કેથોડ ઉપર કોણ જાય? ધન આયન Cu+2 અને H+. અને Cu+2 નું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય H+ કરતા વધારે છે. તો Cu+2 નું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય H+ કરતા વધારે છે એટલે Cu+2 નું રિડક્શન થાય. તો કેથોડ ઉપર Cu+2 નું રિડક્શન થઈને શું બનાવે છે? કોપર ધાતુ. તો કેથોડ ઉપર Cu+2 નું રિડક્શન થઈને કોપર ધાતુ બને છે. તો જો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે ને તો 1 મોલ કોપર ધાતુ બને. એટલે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરે તો 1 કોપરનું વજન, 1 મોલ કોપરનું વજન કેટલું થાય? એના પરમાણુ ભાર જેટલું થાય. અને કોપરનો પરમાણુ ભાર છે 63.5 ગ્રામ. તો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી 63.5 ગ્રામ કોપર બને છે. તો 1.2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી કેટલા ગ્રામ કોપર બને? તો 1.2 ગુણ્યા 63.5 ભાગ્યા 2, તો જવાબ આવે છે 38.1 ગ્રામ કોપર થશે. પણ આ ક્યારે? જો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 100% હોય ત્યારે. આપણે જે પણ દાખલો ગણીએ છીએ 100% એ ક્ષમતા ગણીએ છીએ. તો જો કોપરનું વજન અને વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા. ભાઈ ઉત્પાદક કોપરનું વજન 38.1 ગ્રામ ખરું. ક્યારે? પણ 100% વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા હોય ત્યારે. એટલે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 100% હોય તો મળતા કોપરનું વજન છે 38.1 ગ્રામ. હજુ તમને એવો પ્રશ્ન પૂછ્યો છે, જો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 80% હોય તો ઉત્પન્ન થતા કોપરનું વજન ગણો. જે જવાબ આવે તે. બીજી મેથડ લખું છું. અથવા તમને કોપરનું વજન ગણવાનું કીધું છે તો અથવા બીજો કોપરનું વજન, તેના માટે સૂત્ર શું થશે? IT/NF. બોલાવી લો તમારે જવું હોય તો. હા, તો કોપરનું વજન, તો કોપરનું વજન નક્કી કરવા માટેનું સૂત્ર કયું છે? તો કોપરનું વજન નક્કી કરવા માટેનું સૂત્ર છે IT/NF ગુણ્યા કોપરનો પરમાણુ ભાર. તો કોપરનું વજન ઇઝ ઇક્વલ ટુ IT/NF ગુણ્યા કોપરનો પરમાણુ ભાર ગુણ્યા કોષ ક્ષમતા આપી હોય તો કોષ ક્ષમતા ભાગ્યા 100. તો કોપરનું વજન ઇઝ ઇક્વલ ટુ I એમ્પિયરમાં. તો I એમ્પિયરમાં તમને આપી છે 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, સમય સેકન્ડમાં 193 × 60 N. તો આ પ્રક્રિયા દરમિયાન જ્યારે 1 મોલ કોપર બને છે ત્યારે 1 મોલ કોપર બને છે ત્યારે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. n બરાબર 2 ગુણ્યા 96,500 ગુણ્યા કોપરનો પરમાણુ ભાર 63.5 ગ્રામ, કોષ ક્ષમતા 80/100. તો કોપરનું વજન જે પણ જવાબ આવશે ગ્રામમાં, તો આનો જવાબ જે આવશે અને આનો જવાબ જે આવશે બંનેનો જવાબ સરખો જ આવશે. યાદ રાખજો. ચાલો હવે એન્ડ ઉપર કોણ ઉત્પન્ન થશે? તો અહીંયા જ નામ છો.
તો CuSO4 નું જ્યારે જલ્ય દ્રાવણ હોય તો ધ્યાન આપજો, તો CuSO4 ના જલ્ય દ્રાવણમાં ઋણ આયન છે SO4-2 અને OH-, પણ SO4-2 ના રિડક્શન પોટેન્શિયલ કરતા OH- H2O ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે. જેનું ઓછું હોય એનું એન્ડ ઉપર ઓક્સિડેશન થાય તો પાણીનું ઓક્સિડેશન થાય તો હાફ O2 વત્તા 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. બરાબર ધ્યાનથી સમજજો. તો એન્ડ ઉપર પાણીનું ઓક્સિડેશન થવાથી શું બનાવશે? ઓક્સિજન વાયુ બનશે. આપણે હંમેશા 1 મોલ બનાવવાનો. શું કરવાનું? 1 મોલ. તો 1 મોલ ઓક્સિજન મેળવવા માટે મારે ગુણ્યા 2 કરી દઉં તો શું થશે? 2H2 પ્લસ O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. 1 મોલ બનાવવાનું. ધ્યાન આપજો. તો જો આ સમીકરણ પરથી જુઓ તો 1 મોલ O2 મેળવવા માટે મારે 4 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. તો 4 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું તો 1 મોલ O2 બને. મને ગ્રામ પૂછ્યું છે, કેટલા ગ્રામ O2 મળશે. તો 4 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું તો 1 મોલ O2 બને. એટલે મોલ જ કરી નાખું. 4 ફેરાડે પસાર કરવાથી 1 મોલ O2 બનશે. ફેરાડે અને O2 ના મોલ. 4 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી 1 મોલ O2 બને છે. મેં કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે? 1.2 ફેરાડે. રક્ષામાં QI = IT. તો આ દાખલામાં 1.2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે તો કેટલા મોલ O2 મળશે? તો 1.2 ગુણ્યા 4. એક મોલ O2 મેળવવા માટે 4 ફેરાડે પસાર કરવો પડે છે. એટલે 4 ફેરાડે પસાર કરું તો 1 મોલ O2 બને. તો 1 ગુણ્યા 1.2 ક્રોસ કરવાનું. 1 ગુણ્યા 1.2 ભાગ્યા 4 તો 0.3 મોલ O2 ઉત્પન્ન થાય. હવે મને વજન પૂછ્યું હોય તો મોલ ગુણ્યા અણુભાર. તો O2 નું વજન ગણવાનું કે તો O2 ના મોલ ભાગ્યા O2 નો અણુભાર. O2 ના મોલ કેટલા છે? 0.3. O2 નો ભાર 16 × 32. તો 32 ગુણ્યા 0.3 જવાબ છે 9.6 ગ્રામ O2. પણ આ ક્યારે? જો ક્ષમતા વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 100 હોય તો 9.6 ગ્રામ, તો 80 હોય તો કેટલા ગ્રામ? આ રીતે ગણી નાખવાનું. અથવા બીજી મેથડ તો છે જ. જો weight of oxygen is equal to IT/NF ગુણ્યા O2 નો અણુભાર ગુણ્યા કોષ ક્ષમતા ભાગ્યા 100. તો I બરાબર એમ્પિયરમાં કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ? 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 મિનિટ એટલે 193 ગુણ્યા 60 સેકન્ડ. N બરાબર ધ્યાન આપજો. 1 મોલ O2 વાયુ ઉત્પન્ન થાય. અહીંયા બધા ગડબડ કરે, ધ્યાન આપજો. 1 મોલ O2 વાયુ ઉત્પન્ન થાય તો કેટલા મોલ? 4 મોલ ઇલેક્ટ્રોન એટલે 4 ફેરાડે. O2 નો પરમાણુ ભાર 32, કોષ ક્ષમતા 80% હોય તો કેટલા? 100. જે જવાબ આવે એટલા ગ્રામ ઓક્સિજન. આનો જવાબ. અને અહીંયા તમે 100% હોય ત્યારે 9.6 ગ્રામ, તો 80% હોય તો કેટલા ગ્રામ? તો 80 ગુણ્યા 9.6 ભાગ્યા 100. એનો જવાબ જે આવશે એ અને આ જવાબ સરખો જ આવશે. તમારે જે મેથડથી કરવો હોય જવાબમાં કશો ફરક નહીં પડે. ચલો બીજો એક દાખલો જોઈએ. ચલો લખજો. Hg2Cl O4 twice, Hg
ClO4 twice, CuSO4 અને AgNO3 ના વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડી તેમાં જો 2.58 એમ્પિયર 2.58 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરવામાં આવે તો જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાં કેથોડ ઉપર પ્રાપ્ત થતા નિપજોના મોલ ગણો. કેથોડ ઉપર પ્રાપ્ત થતા નિપજોના મોલ ગણો. ચલો, તો I બરાબર 2.58 એમ્પિયર, સમય 1 કલાક. સમય 1 કલાકને સેકન્ડમાં ફેરવા તો 1 ગુણ્યા 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ એટલે 3600 સેકન્ડ થઈ ગયો. તો મારી પાસે સૂત્ર છે Q ઇઝ ઇક્વલ ટુ IT. I બરાબર એમ્પિયર, 2.58 એમ્પિયર, સમય 3600 સેકન્ડ, જે જવાબ આવશે કુલમ. આ કુલમને મારે ફેરાડેમાં કરવો હોય તો કુલમમાં જે છે 2.58 ગુણ્યા 3600 ભાગ્યા 96500 તો ફેરાડેમાં થઈ જશે. તો Q ઇઝ ઇક્વલ ટુ 2.58 ગુણ્યા 3600 ગુણ્યા કરશો એટલે 0.0998 ફેરાડે, એટલે એપ્રોક્સિમેટલી 0.1 ફેરાડે. આ બધાનું ધ્યાન અહીંયા આપજો. આ Hg ટુ ClO4 twice. આ છે HgClO4 twice, CuSO4 અને AgNO3. આ વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડવામાં આવે. ભાઈ, વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડવામાં આવે એનો મીનિંગ એવો થાય છે કે દરેક વિદ્યુત વિભાજન કોષમાં એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો છે. દરેક વિદ્યુત વિભાજન કોષમાં એક સમાન વિદ્યુતનો જથ્થો. આનો એનોડ કેથોડ, એનોડ કેથોડ, એનોડ કેથોડ, એનોડ કેથોડ. એક સમાન વિદ્યુત પસાર કરે. Q બરાબર આપણે ગણ્યા 0.1 ફેરાડે. મતલબ દરેક જગ્યાએ 0.1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. આ બરાબર ધ્યાન આપજો, અહીંયા જ અઘરું પડે છે બધા. તો આ Hg2Cl4 twice આનું આયનીકરણ થાય તો Hg2Cl4 ક્રોસ થશે. અહીંયા Hg2 છે, યાદ રાખજો. Hg2 અને અહીંયા 2 છે એટલે Hg2 +2 અને ClO4 -1. આ ફેમસ છે ClO4 -1. તમને 17મો સમૂહ ચાલશે એટલે તમને ખ્યાલ આવશે પી વિભાગના તત્વોમાં. તો આ કેથોડ ઉપર આમાંથી Hg2 +2 છે. એ Hg2 +2 2 ઇલેક્ટ્રોન મેળવે તો કેથોડ ઉપર Hg2 +2 જાય છે. તો કેથોડ ઉપર Hg2 +2 2 ઇલેક્ટ્રોન મેળવે તો Hg બને. કેટલા Hg બનશે? 2. એટલે આ સમીકરણ પરથી જુઓ તો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો 2 મોલ Hg બને છે. જો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો 2 મોલ Hg બને છે. તો 0.1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી કેટલા મોલ Hg બનશે? તો 0.1 ગુણ્યા 2 ભાગ્યા 2
એટલે 0.1 મોલ Hg ઉત્પન્ન થશે. તો આ Hg ટ્વાઇસ ClO4 ટ્વાઇસમાં અહીં આગળ 0.1 મોલ Hg ઉત્પન્ન થાય છે. અહીંયા ચાલો જુઓ HgClO4 ટ્વાઇસ, તો HgClO4 ટ્વાઇસનું આયનીકરણ થાય તો Hg+2 અને ClO4 -1. અહીંયા જુઓ તો કેથોડ ઉપર આ Hg+2 નું રિડક્શન થાય તો શું બનાવશે Hg, એટલે 2 ફેરડે પસાર કરવામાં આવે તો 1 મોલ Hg બને. તો 0.1 ફેરડે પસાર કરવામાં આવે તો કેટલા બને 0.1 ગુણ્યા 1/2 એટલે 0.05 મોલ Hg ઉત્પન્ન થાય છે. તો અહીં આગળ 0.05 મોલ Hg ઉત્પન્ન થાય છે. CuSO4 ના દ્રાવણની વાત કરીએ તો એ CuSO4 ના દ્રાવણમાં આયનીકરણ થઈને બને Cu+2 અને SO4-2. તો કેથોડ ઉપર Cu+ નું રિડક્શન થાય, Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે Cu, એટલે 2 ફેરડે પસાર કરવામાં આવે તો 1 મોલ Cu બને. તો 0.1 ફેરડે પસાર કરવામાં આવે તો કેટલા, તો 0.1 ગુણ્યા 1/2 0.05 મોલ Cu ઉત્પન્ન થાય છે. તો અહીં આગળ કેથોડ ઉપર 0.05 મોલ Cu ઉત્પન્ન થશે. AgNO3 ના દ્રાવણમાં આયનીકરણ થાય તો બને Ag+ અને NO3-1. તો AgNO3 ના દ્રાવણમાં આયનીકરણ થાય તો બનશે Ag+ NO3-1. કેથોડ ઉપર Ag+ જાય તો કેથોડ ઉપર Ag+ નું રિડક્શન થાય, Ag+ 1 ઇલેક્ટ્રોન મેળવે અને Ag, એટલે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરડે પસાર કરવામાં આવે તો 1 મોલ Ag ઉત્પન્ન થાય. તો 0.1 ફેરડે પસાર કરવામાં આવે તો કેટલા ઉત્પન્ન થાય, તો અહીં આગળ કેથોડ ઉપર 0.1 મોલ Ag ઉત્પન્ન થાય છે. તો બરાબર કરજો. બીજું કંઈ કહું પણ પ્રશ્ન પૂછાય, એક પ્રશ્ન અહીંયા એડ કરી લઉં. ઓકે, તો આ AgNO3 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી ધ્યાન, બીજો એક પ્રશ્ન પૂછો કે 1 ચમચી